હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પ્રીવિયસ લેક્ચરમાં મેલિંગ વિશે સ્ટડી કર્યું હતું. આજના લેક્ચરમાં આપણે રિવ્યુ ટેબ વિશે ડિટેલમાં જોવાના છીએ. તેમાં અલગ અલગ સબ ટેબ્સ આપેલા છે, જેમ કે પ્રૂફિંગ આપેલું છે, લેંગ્વેજ છે, કોમેન્ટ છે, ટ્રેકિંગ છે, ચેન્જ છે, કમ્પેર એન્ડ પ્રોટેક્ટ. પહેલા તો સૌથી પહેલા આપણે પ્રૂફિંગ જોઈએ છે, તો એની હાટુ આપણે ડમી ટેક્સ તો લેવું પડશે. ઇઝ ઇક્વલ ટુ R&D બ્રેકેટ ઓપન બ્રેકેટ ક્લોઝ, અને આની નીચે અંડરલાઈન આવી જાય છે, એટલે આપણે શું કરવાનું છે, હોમ ટેબમાં જઈને અંડરલાઈન ને રિમૂવ કરવાનું. પેલું શું લખેલું છે, સ્પેલિંગ એન્ડ ગ્રામર. એટલે ગમે એ વસ્તુ અત્યારે તમે ડમી ટેક્સ લીધેલો છે, એટલે આની અંદર કઈ ગ્રામેટિકલ મિસ્ટેક નથી અને પ્લસ સ્પેલિંગ મિસ્ટેક નથી, પણ હું જાતે કરીને આમાં સ્પેલિંગ મિસ્ટેક કરીશ, જનરેટ કરીશ, હું એરર જનરેટ કરીશ. જેમ અહીંયા મેં ઓનલાઈનમાં NE કાઢી નાખ્યું, એટલે આ વસ્તુ શું થઈ ગઈ, નીચે એરર થ્રો કરી કે આમાં તમારે સ્પેલિંગ મિસ્ટેક છે. એવી રીતના બીજી એરર ક્રિએટ કરું, બીજી એરર ક્રિએટ કરી, એવી રીતના ત્રીજી કરું, ત્રણ એરર મેં ક્રિએટ કરેલી છે. તો એમાં મારે હવે એને સુધારો કરવા માટે શું કરવું પડે, તો સ્પેલિંગ એન્ડ ગ્રામર ઉપર જેવું ક્લિક કરીશ એવું તરત પહેલા તો ત્રણ ઓપ્શન જ એના આવી ગયા. એક તો ઇગ્નોર ઓલ એન્ડ એડ ટુ ડિક્શનરી. આ મને પહેલો એરર એને દેખાડી દીધો કે તમે શું કહેવા માંગો છો, ઓનલી કહેવા માંગો છો કે ઓનલાઈન કહેવા માંગો છો. તો આપણું કયું સ્પેલિંગ હતું, ઓનલાઈન વાળું. આને હું ક્લિક કરીને ચેન્જ, બરોબર. સેકન્ડ એરર એને મને દેખાડી કે કયું હતું આમાંથી, હેડ, હિટ, આવી રીતના તમને વસ્તુ એને દેખાડી. તમે ઇગ્નોર કરી દેશો કે આના સ્પેલિંગ ને ઇગ્નોર કરી દેશે. ક્લિયર છે? આમાં હેડર વાળું આવ્યું જ નથી, આ તમને ખાલી સજેશન આવ્યું છે. આનો ઇગ્નોર આપી દઈશ એટલે આ ઇગ્નોર થઈ જશે. ત્રીજી એરર ઉપર ગયું. ત્રીજી એરર આપણે શું હતી, કોર હતી, તો કોર વાળું આવી ગયું. જેવું ચેન્જ કરીશ એવું તરત ત્યાં ચેન્જ થઈ ગયું. પછી એક તમને સક્સેસફુલ નો મેસેજ આવશે કે સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેકિંગ ઇઝ કમ્પ્લીટેડ. આવી રીતના તમે સ્પેલિંગ એન્ડ ગ્રામર ટેબનો યુઝ કરી શકો. આની પછીનો ઓપ્શન છે થેસરસ, બરાબર. એ કેની માટે યુઝ થાય, ગમે એ વસ્તુ સિમિલર, પછી આપણે કહી શકીએ સમાનાર્થી શબ્દ, બરાબર. થેસરસ ઉપર હું ક્લિક કરું, વિડીયો. સૌથી પહેલા આપણે સિલેક્ટ કરી લેવાનો કે કેનો સમાનાર્થી શબ્દ આપણે જોઈએ, જેમ કે પાવરફુલ. પાવરફુલ ને મેં સિલેક્ટ કર્યું, પછી થેસરસ. એનથી સમાનાર્થી જેટલા પણ શબ્દ આવે એ બધા શબ્દ આની અંદર મને દેખાડશે. ક્લિયર છે? આ જેમ કે ઓનલાઈન લખેલું છે, તો ઓનલાઈન ઉપર હું ક્લિક કરી થેસરસ ઉપર ક્લિક કરીશ, એટલે એનથી રિલેટેડ ઓનલાઈન રિલેટેડ જેટલા પણ સમાનાર્થી આવે એ બધી વસ્તુ મને આની અંદર શો કરશે. એની પછીનો ઓપ્શન છે વર્ડ કાઉન્ટ. વર્ડ નો આપણને કાઉન્ટ કરશે કે કેટલા પેરેગ્રાફ છે, કેટલા લેટર્સ છે, કેટલામાં સ્પેસિંગ આપેલી છે, બધી વસ્તુ તમને આની અંદર ડિસ્પ્લે કરશે. જો આપણે સિલેક્ટ કરી લેવાનું છે, આટલી વસ્તુ મેં સિલેક્ટ કરી, એમાં વર્ડ કાઉન્ટ જો આમાં કહી દીધું. પેજ નંબર 1, વર્ડ્સ એટલા લખેલા છે, કેરેક્ટર વિથ નો સ્પેસ, જેમાં સ્પેસ ન હોય એટલા કેરેક્ટર કેટલા છે એ તમને શો કરે છે. સ્પેસ ની સાથે કેટલા કેરેક્ટર છે એ તમને શો કરે છે. પેરેગ્રાફ કેટલા, તો કે 5 પેરેગ્રાફ છે. લાઈન કેટલી છે, તો કે 10 છે. આવી રીતના તમે ડાયરેક્ટ જાણકારી આમાંથી લઈ શકો, વર્ડ કાઉન્ટમાંથી. એની પછી લેંગ્વેજ વાળો ઓપ્શન એક છે, એમાં કયો છે, ટ્રાન્સલેટ અને લેંગ્વેજ. આમાં 3 ઓપ્શન આપેલા છે, તો આપણે સિલેક્ટેડ ટેક્સ્ટ વાળું જ કરીએ, એટલે ટ્રાન્સલેટ સિલેક્ટેડ ટેક્સ્ટ. ક્લિયર છે? ગમે ત્યારે તમે ગમે ટેક્સ્ટ ને કરો તો પહેલા તો એક જ વસ્તુ કરો, આમાં આખો જે પેરેગ્રાફ છે, આખા પેરેગ્રાફ આમાં નહીં થાય. ક્લિયર છે? આવી રીતના ટ્રાન્સલેશન તમે કરી શકો. બરાબર.
શું કહે છે? These services cannot be reached because you are not connected to the internet. જો તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હશે તો જ તમે અલગ અલગ લેંગ્વેજમાં ચેન્જ કરી શકશો. બાકી જે ડિફેક્ટ આમાં આપેલું છે એ ડિફેક્ટ થી જ તમારે રન કરવું પડશે. આની પછીનો ઓપ્શન છે લેંગ્વેજ. હવે મેં આ કઈ લેંગ્વેજમાં લખ્યું છે એ વસ્તુ મારે જો અગર જાણવી છે તો સેટ પ્રૂફિંગ લેંગ્વેજમાં આપણે જેવા જઈએ તો તરત મને દેખાડી દીધું અને ઇંગ્લિશ યુનાઇટેડ સ્ટેટ્સ આ ભાષામાં તો આપણે ફકરો લખેલો છે. ફોર એક્ઝામ્પલ અત્યારે ગુજરાતી કરી નાખું. મેં ગુજરાતી લખી નાખ્યું ગમે એ. બરાબર, આવી રીતના મેં ગુજરાતી કાંઈ પણ ટાઈપિંગ કર્યું ને હવે હું એમાં જઈશ અગર લેંગ્વેજમાં તો અત્યારે મને શું શો કરે છે કે આ તમે ગુજરાતી લેંગ્વેજમાં લખેલું છે. પહેલા શું હતું? ઇંગ્લિશ યુનાઇટેડ સ્ટેટ્સ ઉપર ક્લિક હતું. હવે કેની ઉપર છે? ગુજરાતી ઉપર. તો આ તમને લેંગ્વેજ દેખાડે તમે કઈ લેંગ્વેજ ઉપર લખેલું છે. આની પછી R&D આમાં આપણે કોમેન્ટ એડ કરાવી શકીએ, જેમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયું હતું કોમેન્ટ વિશે. એ જ રીતે આ કોમેન્ટમાં પણ એ જ રીતે છે. ગમે જેમ કે આ જે ટેબ છે અને મેં સિલેક્ટ કરી લીધું, એમાં હું એડ ન્યુ કોમેન્ટ કરું તો તમે શેના માટે આ ફકરો લખેલો છે એ વસ્તુ તમે કોમેન્ટ દ્વારા દર્શાવી શકો. જેમ કે ધીસ ઇઝ કોમેન્ટ. બરોબર, એવી રીતે તમે જો અહીંયા એડ કરવું છે આ પેરેગ્રાફમાં કે આ તમે શું કામ લખ્યો, બરોબર, તો ત્યાં પર તમે એડ કરાવી શકો ધીસ ઇઝ કોમેન્ટ. ક્લિયર? હવે તમે આને ડિલીટ કરી શકો પ્રીવિયસ એન્ડ નેક્સ્ટ એન્ડ શો કોમેન્ટ્સ. હવે આની અંદર તમે આની અંદર ડિલીટ પણ કરો, જેવું તમે ડિલીટ કરો કોમેન્ટ ડિલીટ થઈ જાય. પ્રીવિયસ કોમેન્ટ એટલે એની પહેલાની કોમેન્ટ, નેક્સ્ટ કોમેન્ટ એટલે એની પછીની કોમેન્ટ. ક્લિયર છે? બે વસ્તુ તમને આની અંદર શો કરે છે. આની પછીનો જે ઓપ્શન છે ટ્રેકિંગ વાળો, ટ્રેક ચેન્જ. સૌથી પહેલો ઓપ્શન કયો છે? ટ્રેક ચેન્જ. ટ્રેક ચેન્જ એટલે ટેમ્પરરી ડાટાને ચેન્જ કરાવવું. જેમ કે ટ્રેક ચેન્જ અત્યારે એપ્લાય કરી દીધું છે. હવે ટ્રેક ચેન્જમાં મારે આ જે ફાઇલ છે આ મારા ફ્રેન્ડને મોકલવી છે કે ગમે કંપનીમાં મોકલવી છે. આમાં શું શું સુધારા કરવા જેવા છે, એ શું શું ચેન્જીસ કરવા જેવા છે જેનાથી મારી ફાઇલ વધારે સારી દેખાય. તેને એની ચેન્જીસ તમે ટેમ્પરરી ચેન્જીસ જો કરાવવું હોય તો તમારે ટ્રેક ચેન્જ કરીને તમે એને મોકલી શકો. જેમ કે આ ડિઝાઇન છે, ડિઝાઇનમાં પાછળ મારે એસ લગાડવો છે, બરાબર, આની પાછળ મેં એસ લગાડી દીધું. આમાં મારે એડ કરાવવું છે ધીસ ઇઝ ગુડ. આવી રીતે આ બધું શું થયું? આ ટેમ્પરરી ચેન્જીસ થયું. બરાબર, તમે કોકને ટેમ્પરરી ચેન્જીસ કરીને આપો છો કે આટલી વસ્તુ તો આમાં કદાચ એડ કરાવી તો તારું લેટર વધારે સારું દેખાશે. બરાબર, આમાં જો ઓલ માર્ક, સિમ્પલ માર્ક, ઓલ માર્ક, નો માર્ક ઓર ઓરિજિનલ. સિમ્પલ માર્ક ખાલી સિમ્પલ માર્કિંગ જ દેખાડે છે, પછી ઓલ માર્ક બધા માર્કિંગ દેખાડશે તમને, પછી નો માર્ક એકે માર્ક નહીં દેખાડે, ને પછી ઓરિજિનલ જે તમારું ઓરિજિનલ જે રીતનું હતું એ રીતનું તમને શો કરશે. તમે સિમ્પલ કરશો એટલે શો કોમેન્ટ વાળું એક આવી ગયું. આ કોમેન્ટના સિમ્બોલ કઈ રીતના આપણને દેખાય છે? જેમ આપણને ટેક્સ્ટ મેસેજ મોબાઈલ ફોનમાં ટેક્સ્ટ મેસેજ આવે છે એ ફોર્મેટમાં તમને અહીંયા કોમેન્ટનું સિમ્બોલ દેખાડે છે. શો કોમેન્ટ્સ કરશો એટલે અહીંથી તમને કોમેન્ટ શો કરશે. આની પછી રિવ્યુઇંગ પેન. રિવ્યુઇંગ પેન એટલે શું થાય? એમાં વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ, બરાબર, જે જે તમે ચેન્જીસ કર્યા છે એ ચેન્જીસ તમારે વર્ટિકલ જોવા છે કે હોરિઝોન્ટલ જોવા છે, બે રીતે તમારે આની અંદર શો કરશે, જ્યાં તમે સ્ક્રીનમાં જોવો છો એ રીતે. આની પછી ચેન્જીસ જે છે, જે તમે ચેન્જીસ કર્યા છે ટ્રેક ચેન્જનો એપ્લાય કરીને જે પણ તમે ચેન્જીસ આની અંદર કર્યા છે એ તમે એક્સેપ્ટ ને રિજેક્ટ
આ બેમાંથી એક જ ઓપ્શન તમે ચૂઝ કરી શકો. તમે 2-3 વસ્તુ એક્સેપ્ટ કરો ને 2-3 વસ્તુ રિજેક્ટ કરો એ વસ્તુ નહીં થાય. કાં તમારે એક એક્સેપ્ટ કરવાનું, કાં તમારે રિજેક્ટ કરવું. બરાબર? એક્સેપ્ટ એન્ડ મૂવ. શું લખ્યું છે? એક્સેપ્ટ એન્ડ મૂવ નેક્સ્ટ. એક્સેપ્ટ ઓલ ચેન્જ. તો તમે એક્સેપ્ટ કરી લેશો પછી રિજેક્ટ નહીં થાય. રિજેક્ટ ઓલ ચેન્જ કરશો તો રિજેક્ટ વાળું ટેબ વર્ક જ નહીં કરે. ક્લિયર છે? ગમે એક જ ઓપ્શનનો તમારે ઉપયોગ કરવાનો છે. એમાં તમે જો એક્સેપ્ટ ને રિજેક્ટ વાળું જે છે એમાં તમે પ્રીવિયસ અને નેક્સ્ટ ઓપ્શનનો યુઝ કરી શકો. આ તમને જેમ આપેલું છે એ રીતે. અત્યારે મેં જો આ વસ્તુ એક્સેપ્ટ કરી લીધી છે એટલે વસ્તુ એક્સેપ્ટ થઈ ગઈ એટલે પ્રીવિયસ ને નેક્સ્ટ વાળું વર્કિંગ કરતું નથી. અને પછીનો ઓપ્શન છે કમ્પેર. બરાબર? આમાં કમ્પેરમાં કઈ રીતના આવશે? બે ફાઇલને તમારે કમ્પેરિઝન કરવું હોય તો તમે આથી કરી શકો. કમ્બાઈન. એક ફાઇલને 2-3 ફાઇલ બીજી હોય તમે બધાને કમ્બાઈન કરવી છે તો કમ્બાઈન આથી કરી શકો. આપણે પેલા કમ્પેર જોઈ લઈએ. ઓરિજિનલ ડોક્યુમેન્ટ. બરાબર? 1 2 3 ડોક્સ વાળી ફાઇલ લઈ લઈએ અને રિવર્સ ડોક્યુમેન્ટમાં કઈ લઈએ? એબીસીડી વાળી લઈ લઈએ. જો હું ઓકે કરીશ આમાં એવું મને બે ફાઇલ અહીંયા એની વચ્ચે ખુલી ગઈ. બરાબર? બે વસ્તુ કમ્બાઈન કરીને મને એને શો કરી. બરાબર? એટલે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીંથી જોઈ શકો જે પણ તમારી ફાઇલનું નામ હોય. રિવર્સ ડોક્યુમેન્ટનું તમે અહીંથી જઈને સિલેક્ટ કરીને જેવું તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એવું તરત તમને એ બે વસ્તુ એક જ વિન્ડોમાં બે ફાઇલ તમને ઓપન કરીને દેખાડશે. એવી જ રીતે તમારે થશે કમ્બાઈનનો. 2-3 ફાઇલ બીજી હશે બધાને તમારે કમ્બાઈન કરવું હશે તમે અલગ અલગ સ્લાઇડમાં તમને દેખાડશે. આની પછીનો જે પોઈન્ટ છે તેનું નામ છે રિસ્ટ્રિક્ટ એડિટિંગ. બરોબર? કાંઈ પણ વસ્તુ તમે એડિટિંગ કરાવો છો એને તમે અમુક લિમિટેશન તમે યુઝરને આપી શકો કે આટલા લિમિટ સુધી તું મારા ફાઇલમાં ચેન્જીસ કરી શકીશ. બરોબર? રિસ્ટ્રિક્ટ એડિટિંગ ઉપર હું ક્લિક કરું એમાં જો મને દેખાડશે ઉપર ફોર્મેટિંગ રિસ્ટ્રિક્ટ પછી એડિટિંગ એન્ડ સ્ટાર્ટ. ક્લિયર છે? એટલે પહેલા હું શું કરું? ફોર્મેટમાં લિમિટેશન હું સેટ કરી દઉં કે ફોર્મેટમાં અમુક કોલા સુધી તમે આમાં સેટ કરી શકો. એની પછી એડિટિંગમાં પણ આપણે રિસ્ટ્રિક્શન નાખી દઈએ. એમાં 4-5 વસ્તુ ટ્રેક ચેન્જ. બરોબર? કોમેન્ટ તમે ટ્રેક ચેન્જ ન કરી શકો, કોમેન્ટ ન કરી શકો, પછી ફોર્મ ન કરી શકો, કાંઈ પણ ચેન્જ ન કરી શકો, તમે ખાલી વાંચી જ શકો. એ વાળો ઓપ્શન આપણે ક્લિક કરી દઈએ. તો જો તમારે આની અંદર પાસવર્ડ નાખવું છે તો તમારે નીચે અહીંયા સિલેક્ટ કરવાનું યસ સ્ટાર્ટ એન્ફોર્સિંગ પ્રોટેક્શન. જેવું તમે આની ઉપર ક્લિક કરશો એવું તમે એન્ટર ન્યૂ પાસવર્ડ, રી એન્ટર પાસવર્ડ ટુ કન્ફર્મ. બે વસ્તુ આવશે. એટલે ખાસ તમારે પહેલા તો આ વસ્તુ યાદ રાખવાની છે કે તમે શું પાસવર્ડ આપો છો. ઓકે, વિધાઉટ પાસવર્ડ તમારી ફાઇલ જ નહીં ખુલે. અને ઓકે બટન ઉપર જેવું ક્લિક કરીશ એવું અમુક વસ્તુ મને આમાં હાઈડ થઈ ગઈ. જો આ હોમ ટેબમાં બધી વસ્તુ મારા હાઈડ થઈ ગઈ. આ વસ્તુ કાંઈ હું આની અંદર ચેન્જ જ ન કરી શકું. ક્લિયર છે? ઇન્સર્ટમાં જો બધી વસ્તુ હાઈડ થઈ ગઈ, ડિઝાઇનમાં અમુક વસ્તુ બધી હાઈડ થઈ ગઈ છે ને. આપણે શું રાખ્યું હતું? ઓનલી રીડ એટલે ખાલી વાંચી જ શકે, આની અંદર કાંઈ કરી ન શકે. બરોબર? હવે મારે પાસવર્ડને કાઢવું છે તો સ્ટોપ પ્રોટેક્ટિંગ કરીને જે આપણે પાસવર્ડ નાખ્યો છે એ પાસવર્ડ કરીને ઓકે બટન પર જેવું ક્લિક કરીશ તો તરત મને બધું વસ્તુ પાછી અનલોક થઈ જશે. રિસ્ટ્રિક્ટ એડિટિંગમાં બહુ ધ્યાન રાખીને પાસવર્ડનું સેટિંગ કરવું જેથી કરીને તમારી ફાઇલ લોક ના થઈ જાય. એકવાર લોક થઈ ગઈ પછી તમારે પાછું ન્યૂ કરવું પડશે બધું. આ તમારો લાસ્ટ ઓપ્શન હતો જેનું નામ છે પ્રોટેક્ટ.